કંસ પોતે કહેવા લાગ્યો, દેવકી વસુદેવને મારી નાખો. કીધું મામા હવે પૂર્ણ થયું. કંસનો ચોટલો જાયલો ગોળ ફેરવી પૃથ્વી પર પછાડ્યો. આ વખતે કહેવા લાગ્યો, એકવાર મને છોડી દે. ભગવાન કે દાઉ કે એકવાર છોડી દે. હલા આ મામાને જો કઈ ઈચ્છા બાકી રહી જશે તો નકમ બાના સ્વપ્નમાં આવશે હો. આ પ્રમાણે કીધું, બહુ સારું. એકવાર છોડી મૂક્યા. કંસ માયા કરે, ભગવાન તેને માયાનો નાશ કર્યો. આ વખતે દેવતાઓ આકાશ માર્ગે જોવે, ઋષિમુનિ ભગવાનનું સ્મરણ કરે છે. વાજિંત્રો વાગવા લાગ્યા, બધાના મન પસંદ છે, ચારે બાજુ આનંદિત વાતાવરણ. કંસ માયા કરે, ભગવાન તેની માયાનો નાશ કર્યો. બધા ભગવાન સામું જોવે છે. આ વખતે કંસને ચોટલો જાળી પૃથ્વી પર વછાડી. હે મામા, મારા માતા પિતાનો મીંડોળ તમે જેલમાં છોડાવ્યો, મારા માતા પિતાને તમે જેલમાં નખાવ્યા, મારા 6 ભાઈઓનો નાશ કર્યો. હે મામા, પાપનો ઘડો ભરાઈ ગયો. આમ કઈ ભગવાને મુઠ્ઠીનો પ્રહાર કર્યો. નિધનામ ગતઃ, તેને જોત ભગવાનમાં લીન થઈ ગઈ. દેવતા પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, ગંધર્વો ગાન કરવા લાગ્યા. જય જયકારની ધ્વનિ થઈ. જય હો કૃષ્ણ પરમાત્માનો જય હો. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય ઝેરથી બોલો. કંસ મરી ગયો, કોઈને દુઃખ છે તો ઘરે જઈને સ્નાન કરી લેજો. આયા જેવ ભાવથી બોલો, બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે કંસ ગયો. આ વખતે કંસનો નાશ કર્યો. જેલમાં જઈ વસુદેવ દેવકીના હાથમાં પગમાંથી કડી કાઢી નમસ્કાર કર્યા. આ વખતે વસુદેવ હૃદય સાથે લગાયા, દેવકી હૃદય સાથે લગાયા ભગવાનને. આ વખતે વસુદેવે ગાયો 1 લાખ ગાયો દાનમાં આપી. 7 મોટા અનાજના પર્વત જેવડા અનાજના ઢગલા કરી અને દાનમાં આપ્યા. આ વખતે ઉગ્રસેનને જેલમાંથી છોડાવી રાજગાદી પર બેસાડ્યા. કીધું, કૃષ્ણ તમે બેસો નહીં. હે નાના, આપ બેસો. ઉગ્રસેનની ગાદી પર બેસાડ્યા, રાજ્યાભિષેક કર્યો. આ વખતે કંસનું મૃત્યુ થયું. ભગવાન રહેવા લાગ્યા. દેવકી ભોજન કરાવે અને યશોદા દેવકી માતા ભોજન કરાવે. લાલાજી ભોજન કરી રહ્યા છે. આ વખતે નંદ બાબાને ગોવાળીઓ મળવા માટે પધાર્યા. લાલાએ નમસ્કાર કર્યા. નંદ બાબાએ કીધું, હે લાલા, હવે અમે જાય છીએ, આપ સાથે પધારો. લાલાએ ના પાડી. હૃદય સાથે લગાવ્યો, નમસ્કાર કર્યા. ખૂબ સમજાવ્યા, ના પાડી. આ વખતે નંદ બાબા ગોવાળીઓ નમસ્કાર કરી ચાલતા થયા. ભગવાન મથુરામાં રહેવા લાગ્યા. કુબજાના મનોરથ પરિપૂર્ણ કર્યા. બધા ભક્તોના મનોરથ પરિપૂર્ણ કરી અને લાલાજી મથુરામાં રહેવા લાગ્યા. આ વખતે સાંદીપની ગુરુને ત્યાં વિદ્યાભ્યાસ કરવા ગયા. 64 દિવસની અંદર 64 પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરી અને પોતાના મિત્ર બન્યા, જેનું નામ સુદામા બલભદ્ર અને કૃષ્ણ પરમાત્મા સાથે વિદ્યાભ્યાસ કરી અને પોતે ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. એક વખત ગુરુ માતાએ કાષ્ટ લેવા માટે જંગલમાં મોકલા. આ વખતે 3 મુઠ્ઠી દારિયા સાથે આપ્યા. 3 મિત્રો ગયા છે. વરસાદ વરસ્યો. 3 એક વૃક્ષ પર બેસી ગયા. આ વખતે સુદામા પાસે દારિયા રાખ્યા હતા. આ વખતે કીધું, હે કૃષ્ણ, તું મજામાં છો, સુરક્ષિત છો? હા, હું અહીંયા વૃક્ષ પર બેઠો છું. આ વખતે નદીમાં પૂર આવી ગયું છે. 3 મિત્રો વૃક્ષ પર બેઠા છે. આ વખતે સુદામાને ભૂખ લાગી. વિચાર કર્યો, મારા 1 મુઠ્ઠી દારિયા છે, એ તો હું જમી લઉં. આમ કે 1 મુઠ્ઠી દારિયા ખાઈ ગયા, ભૂખ સતાણી નહીં. બીજા વિચાર કર્યો, શું કરું? એટલે ધીમે ધીમે કરીને મીંડા દારિયા જમવા. 2 દાણા ખાઓ, 2 દારિયા ખાઓ, એમાં શું ઓછું થવાનું? આમ કહીને જમવા લાગ્યા. બીજી મુઠ્ઠી ખાઈ ગયા. કડકડ અવાજ આવે. ભગવાન કે, સુદામા, શું તમને ભૂખ લાગી? દારિયા જમો છો? આ અવાજ શેનો આવે? સુદામા કે, તો મને ઠંડી વાય છે, દાઢી ડગડગ થાય છે મારી, હું જમતો નથી. બહુ સારું. આમ કહી 3 મુઠ્ઠી દારિયા જમી ગયા. ભગવાન કીધું, બહુ સારું. વરસાદ શાંત થયો. ગુરુજીને ખબર પડે, શાંતિપની ગુરુ પધાર્યા. સામે નદી કિનારે છે. પુકાર કર્યો, હે કૃષ્ણ, બલભદ્ર, દાઉ, સુદામા. કીધું, ગુરુજી, અમે આ વૃક્ષ પર બેઠા છીએ, જેવું નદીનું પૂર ઉતરી જશે અમે પધારશું. બહુ સારું. પધાર્યા. આ વખતે કીધું, સુદામા, મારા દારિયા. સુદામા કે, કૃષ્ણ, એ તો હું જમી ગયો. કાંઈ વાંધો નહીં. ચાલતા થયા. ઘણાએ શું કે, ભગવાને કીધું, જાત અને દરિદ્ર આવશે. ભગવાન કોઈ દિવસ ન કહે હો. પોતાના ભક્તને, બ્રાહ્મણને કોઈ દિવસ કહે, જાઓ તમને દુઃખ આવશે. હે? આ વખતે ભગવાન સુદામાને લઈ ચાલતા થયા. ગુરુ પાસે વિદ્યાભ્યાસ કરવા લાગ્યા. એક વખત ગુરુ માતા પોતે ગાય દોઈ રહ્યા છે. આ વખતે ભગવાન પોતે વિદ્યાભ્યાસ કરે. ગુરુ માતાએ કીધું, હે કૃષ્ણ, મને બોઘેણું આપો. વિચાર કર્યો, ઊભો થઈશ તો વિદ્યાનું પાપ લાગશે, ગુરુ માતાનો આદેશ નહીં પડું તો એનું પાપ લાગશે. ભગવાને પોતે હાથ વધારી અને ગુરુ માતાને બોઘેણું આપ્યું. આ વખતે ગુરુ માતાએ જોઈ ગયા કે નક્કી આ ભગવાન છે.
વિદ્યાભ્યાસ પૂર્ણ થયો. આ વખતે ત્રણેય મિત્રો છૂટા પડ્યા. ગુરુજીને નમસ્કાર કીધું, હે ગુરુજી દક્ષિણા માગો, મારે કાંઈ જોતું નથી. ગુરુ માતાએ કીધું, આપ મને દક્ષિણા માગવાનું કહો. ત્યારે કીધું, હા માતા આપ દક્ષિણા માગી લ્યો. ત્યારે કીધું, માગવાનું કહેતા તો મારો પુત્ર મૃત્યુ પામ્યો છે, એ લઈ આવી દો. આ વખતે મૃત્યુ પામેલો પુત્ર પાછો લઈ આવ્યા. આ વખતે કીધું, કૃષ્ણ તમારી જેવી દક્ષિણા અત્યાર સુધી મને કોઈ આપી નથી અને કોઈ આપશે પણ નહીં. ખૂબ આનંદ થયો. ત્યાંથી વિદ્યાભ્યાસ કરી ત્રણેય મિત્રો છૂટા પડી મથુરામાં રહેવા લાગ્યા. આ બાજુ અસ્થિ અને પ્રાપ્તિ છે, જે કંસની બે સ્ત્રીઓ હતી, આ બંને ચાલતી થઈ ગઈ. ઇતિ શ્રીમદ ભાગવત પરમ સંહિતાએ શ્રીમદ ભાગવત દસમ સ્કંદ પૂર્વાર્ધ સમાપ્ત. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધિયાત્મના પ્રકૃતિ સ્વભાવાત કરોમિ सकलं परस्मै नारायणायेति समर्पयामि. त्वमेव माता च पिता त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव. શરીર વડે, મન વડે, બુદ્ધિ વડે, ઇન્દ્રિય વડે દસમ સ્કંદના પૂર્વાર્ધનું જે ફળ મેળવ્યું લાલાજીના ચરણારવિંદની અંદર અર્પણ કરવામાં આવે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સુખદેવજી મહારાજ કહે, હે રાજન, ભગવાન મથુરેશ લીલા કરવા લાગ્યા. અનેક પ્રકારનો આનંદ થયો. આ વખતે ભગવાન ક્રોડજી મહારાજને મોકલા છે પાંડવો પાસે. ભગવાન પણ પાંડવો પાસે ગયા. ફરીવાર મથુરામાં બિરાજમાન છે. આ વખતે ભગવાને પોતે મેળી પર ઊભા રહી આંખમાંથી આંસુ પડે. ઉદ્ધવ પધાર્યા, શું કામે રૂવો છો? કીધું, મને મારું ગોકુલ ખૂબ યાદ આવે. આ વખતે કીધું, મારી ગોપીઓ, મારી યશોદામાં, નંદ બાબા, ગાયો ખૂબ યાદ આવે. આ વખતે ઉદ્ધવ કહેવા લાગ્યા, એ તો અભણ છે. ભગવાન પૃથ્વી પર પડ્યા, હે ઉદ્ધવ મારો સંદેશો લઈને જાઓ. ઉદ્ધવ સંદેશો લઈને ગયા. આ વખતે ગોકુલમાં ગયા. યશોદામાને સંદેશો આપ્યો. જોયું તો આંખમાંથી આંસુ પડે. ગોપીજને રોવે જ. ગોપીઓને રાસેશ્વરી રાધા, ગંગે ગાયને બધાને સંદેશા આપ્યા. ઉદ્ધવ વિચાર કરે, ઓલો કૃષ્ણ વહાં રોવે, અહીંયા ગોપીઓ રોવે, આ બધા શું રોતા હશે? આમાં શું રોવાનું હોય? જ્ઞાનનો અભિમાન હતો. ભગવાને સંદેશામાં લખ્યું હતું, હે ગોપીજન, ઉદ્ધવને જ્ઞાનનો અભિમાન છે, આ દૂર કરજો. બહુ સારું. આ વખતે ગોપીજને ઉદ્ધવજી મહારાજ સ્નાન કરવા ગયા. આ વખતે રાસેશ્વરી રાધા પાસે ગયા. આ વખતે પોતે ભમરાને કહેવા લાગ્યા અને પોતે ચોથું ગીતનું ગાન કર્યું. કયું? બ્રહ્મર ગીત. આ ચોથું ગીતનું ગાન કર્યું અને ઉદ્ધવને ભમરાને કહેવા લાગ્યા. કે છે ભમરાને સંભળાવે ઉદ્ધવને, સાસુને રીત વાપરી. કે દીકરીને સંભળાવે વહુને. હે, આ સાસુની રીત વાપરી. ભમરાને કહેવા લાગ્યા, હે ભમરા, તું કાઢો છો, અમને છોડીને કૃષ્ણ ચાલતો થઈ ગયો. કૃષ્ણ કાઢો, તુંય કાઢો. આથી અમે નક્કી કર્યું, ખાડા માણસનો ભરોસો કરવો નહીં. તને એમ લાગે છે કે અમારી પાસે કૃષ્ણ છે નહીં? અમે કૃષ્ણને હૃદયમાં બિરાજમાન કર્યા. આમ કઈ ભ્રમર ગીતનું ગાન કરી ઉદ્ધવનું જ્ઞાન દૂર થયું. આ વખતે ગોપીઓના પગમાં પડ્યા. કીધું, મારી પાસે નહીં, રાધા પાસે જાઓ. રાધા પાસે ગયા અને રાધાએ ઉદ્ધવને ભક્તિનું જ્ઞાન આપ્યું છે અને ઉદ્ધવને જ્ઞાનનું અભિમાન દૂર થયું. ભક્તિનું વર્ણન કરી અને ઉદ્ધવના ગુરુ રાધા બન્યા અને રાધા મંત્ર આપ્યો, શ્રી કૃષ્ણ શરણમમાં. ઉદ્ધવ આવી ભગવાનને નમસ્કાર કર્યા. અનેક પ્રકારનો આનંદ થયો. હે રાજન, ભગવાન મથુરામાં રહેવા લાગ્યા. સમય પસાર થવા લાગ્યો. આ બધું થયું શું? અસ્થિ અને પ્રાપ્તિ છે. આ જરાસંધની દીકરીઓ છે. જરાસંધ પાસે જઈને વાત કરી કે, હે પિતા, તમારા જમાઈનું મૃત્યુ થયું. અમારા ભાણેજ કૃષ્ણે, બલભદ્રે તેનો નાશ કર્યો. આ વખતે જરાસંધ લડાઈ કરવા માટે તૈયાર થયા. જરાસંધ, શિશુપાલ, દંતવક્ર આદિ બધા યોદ્ધાઓ લડાઈ કરવા માટે તૈયાર થયા. વિદુર, શિશુપાલ બધા લડાઈ કરવા માટે તૈયાર થયા. આ વખતે મથુરાને ફરતે બાજુથી ઘેરી લીધા. કીધું, હે મથુરાવાસીઓ, અમે તમને મારી નાખશું. એના કરતા કૃષ્ણને દાઉને મારા શરણમાં મોકલો.
ભગવાન કૃષ્ણ પરમાત્મા દાઉ ચાલતા થયા, રણ મેદાનમાં આવ્યા, ચારે બાજુ યોદ્ધાઓ છે, ભગવાન વચ્ચે ઊભા છે. આકાશમાંથી બે દિવ્ય રથ આવ્યા, એકમાં લાલ ધજા, બે ઘોડા, સારથી હળ અને મુસળ છે, માં બલભદ્રજી મહારાજ બિરાજમાન થયા. એકમાં પીળી ધજા, ચાર ઘોડા અને દારૂક નામનો સારથી, સંગ, ચક્ર, ગદા, પદ્મ, ધનુષ, બાણ, ભાલા બધું બિરાજમાન છે. કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા, ભગવાન હથિયાર હાથમાં ધારણ કરી શંખ ને ધ્વનિનો નાદ કર્યો અને કીધું લડાઈ કરવા લાગ્યા. બલભદ્રને કીધું તમારે જરાસંધ સાથે લડાઈ કરવી છે કે યોદ્ધાઓ સાથે? બલભદ્ર કે જરાસંધ સાથે. ભગવાન યોદ્ધાઓ સાથે લડાઈ કરે અને બલભદ્ર જરાસંધ સાથે લડાઈ કરે. બધા યોદ્ધાઓનો નાશ કરવા લાગ્યા, બધા યોદ્ધાઓને હરાવ્યા. ભગવાને સૈનિકોનો નાશ કર્યો. આ વખતે બલભદ્ર ક્રોધાયમાન થઈ હળથી જરાસંધને ખેંચીને જ્યાં મુસળ વડે મારવા જાય, ભગવાન કે મારતા નહીં હો, આ જીવતો હશે તો આપણે કોઈને ગોતવા નહીં જવા પડે, ઓટોમેટિક સામા આવશે. બહુ સારું. આ પ્રમાણે વાત કરી જરાસંધને છોડી મૂકો. જરાસંધ બીજી વાર લડાઈ કરવા માટે આવ્યો, બીજી વાર હરાવ્યા. આમ 17 વખત લડાઈ કરવા માટે આવ્યા, 17 વખત હારી ગયા. જરાસંધ વિચાર કરે શું કરું? આમ પછી પોતે નદીમાં પડવા ગયા. નારદ મુનિએ કીધું સુરવીર હોય ને એ આપઘાત ન કરે. આ પ્રમાણે વાત કરી શું કરું? કીધું સાધુ બ્રાહ્મણનું સૈન્ય તૈયાર કર. બહુ સારું. સાધુ બ્રાહ્મણને કીધું આપ અમારા સૈન્યમાં પધારો, હાથમાં તલવાર લ્યો, ગદા લ્યો. બ્રાહ્મણ કે અમે ન લઈ. કીધું અમને તમે સંપત્તિ આપશું. બહુ સારું. આ પ્રમાણે કીધું બ્રાહ્મણ હાથમાં તલવાર લીધી, ગદા લીધી. ત્યારથી બ્રાહ્મણો માંડ્યા નોકરી કરવા, નકર કોઈ દી નોકરી કરતા નહીં હો. ત્યારથી નોકરીએ લાગી ગયા. આ વખતે હાથમાં ગદા લીધી, લડાઈ કરવા માટે તૈયાર થયા. મથુરામાં ઘેરો ગાયલો. આ બાજુ ભગવાને વિશ્વકર્માને બોલાવી સમુદ્રની વચારે દ્વારકાપુરીનું નિર્માણ કર્યું. રાતનો સમય હતો, બધા દ્વારકા મથુરાવાસીઓ સૂતા હતા. ભગવાને બધાને લઈ અંતરિક્ષમાં પોતે દ્વારકામાં સુડાઈ દીધા. આ બાજુ ભગવાન પોતે જ્યાં બહાર આવીને લડાઈની શરૂઆત કરી, જ્યાં સામું જવે તો સાધુ બ્રાહ્મણ છે. વિચાર કર્યો આ બધાને મારશું તો બ્રહ્મહત્યાનું પાપ લાગશે, શું કરવું? આ વખતે કાલ્યવાન આવ્યો લડાઈ કરવા માટે. હે કૃષ્ણ લડાઈ કરો. આ વખતે ભગવાન લડાઈ કરવા લાગ્યા. બલભદ્રને કીધું આપણે આ લડાઈ નહીં જીતી શકીએ, કારણ કે સાધુને મરાય નહીં, બ્રાહ્મણને મરાય નહીં, શું કરવું? આ વખતે ભગવાને ઇશારો કર્યો અને ભગવાન પોતે લડાઈ કરતા કરતા રણ છોડીને ભાગવા લાગ્યા. અને ભગવાનનું નામ રણ છોડ પડ્યું. બોલે રણ છોડે ભગવાન કી જય. રણ છોડીને ચાલતા થયા. બલભદ્ર અને કૃષ્ણ પરમાત્મા ભાગવા લાગ્યા. પાછળ કાલ્યવાન થયો. ભગવાન ગિરનારની તળેટીમાં આવ્યા, ગુફામાં ગયા. કાલ્યવંતીની પાછળ ગયો. મુચકુંદ રાજા સૂતા હતા. ભગવાને પોતાનું ઉપસ્ત્ર મુચકુંદ રાજાને ઉઢાડી દીધું. આ વખતે કાલ્યવન આવીને વિચાર કરે કૃષ્ણ સૂતા છે. જોરથી પાટું માર્યું. હે કૃષ્ણ ઉભો થા, તું સુરવીર નથી. આમ કહીને જ્યાં મુચકુંદ રાજા જાગૃત થયા, કાલ્યવાન બળીને ભસ્મ થઈ ગયો. તેની જ્યોત ભગવાનમાં લીન થઈ ગઈ. મુચકુંદ રાજાને ભગવાને દર્શન આપ્યા અને મુચકુંદ રાજા ભગવાનના લોકમાં ગયા. કારણ કે દેવતાને વરદાન આપ્યું હતું જાઓ તમને 6 મહિના સુધી કોઈ ઊંઘ તમારી તમે આરામથી સૂઈ શકશો. ત્યારે કીધું મને જો કોઈ ઉઠાડશે તો દેવતાએ કીધું બળીને ભસ્મ થઈ જશે. આ ભગવાનને ખબર હતી. 6 મહિના પૂર્ણ નહોતા થયા, કાલ્યવન બળીને ભસ્મ થઈ ગયો. ભગવાન ત્યાંથી આગળ ચાલતા થયા. જરાસંધ પોતે પાછળ ગયા. આ વખતે પર્વત ઉપર પધાર્યા ભગવાન. ચારે બાજુ જરાસંધે છાણા લાકડા ગોઠવી આગ લગાડી દીધી. અને ભગવાન બલભદ્ર અને કૃષ્ણ પરમાત્મા જોરથી ઠેકડો માર્યો પર્વત ઉપરથી અને સીધા ભગવાન દ્વારકામાં પધાર્યા. અને ભગવાન દ્વારકાધીશ કેવાના બોલે દ્વારિકાધીશ કે જય. ભગવાન દ્વારકામાં બિરાજમાન થયા. આ દ્વારકા એ મોક્ષનો દરવાજો છે. બધા ઉઠીને વિચાર કરવા લાગ્યા ઇસકા દ્વાર કહા, ઇસકા દ્વાર કહા. એટલે આનું નામ દ્વારકાપુરી પાડવામાં આવ્યું. જય જયકારનો ધની થઈ. આખી દ્વારકા સોનાની છે. સુધર્મ સભા નામની સભા છે. આની અંદર ઉગ્રસેન રાજાને ગાદી આપવામાં આવી. ચારે બાજુ આનંદિત વાતાવરણ છે. હે રાજન, ત્યારે થયું શું? મુચકુંદ રાજા ભગવાનના લોકમાં ગયા. આ બાજુ વિદર્ભ દેશની અંદર ભીષ્મક રાજા રહે. આ ભીષ્મક રાજા પોતે ન્યાય ધર્મથી રાજ કરે અને અનેક પુત્રો છે, જેમાં સૌથી મોટા પુત્રનું નામ રૂકમયો રહેલું છે. એમાં પોતાની એક દીકરી છે જેનું નામ રૂક્ષ્મણી. આ રૂક્ષ્મણીને સગાઈ શિશુપાલ સાથે કરવામાં આવી. બ્રહ્મા વિષ્ણુ મહેશનું પૂજન કરવામાં આવ્યું. ગણપતિ પૂજન કરીને માંડવો રોપવામાં આવ્યો. મદન ભલવદ્દાહ મીંઢોળ બાંધવામાં આવ્યો.
માંડવો નખાઈ ગયો. શિશુપાલની 1 મહિનો અગાઉ જાન આવી ગયો. રૂકમૈયાએ સુંદર મજાનું નગર શણગાર્યું છે. ધજા પતાકા તોરણ બાંધ્યા છે. ચારે બાજુ આનંદિત વાતાવરણ છે. આ વખતે રૂક્ષ્મણીની વિચાર ઈચ્છા બદલી પોતાના પિતાને વાત કરી, હે પિતા, મારે શિશુપાલ સાથે લગ્ન સંપન્ન નથી કરવા. જે ચિંદી દેશના રાજા દમઘોષ રાજાના દીકરા છે, આની સાથે મારા ભાઈએ સગાઈ કરી છે. મારી ઈચ્છા નથી. ભીષ્મક રાજા કે મારી ઈચ્છા પણ નથી, પણ શું કરી? આ વખતે રૂક્ષ્મણી કીધું, મારે તો ભગવાન દ્વારકાનાથ સાથે લગ્ન સંપન્ન કરવા છે. આ વખતે રૂક્ષ્મણીએ બ્રાહ્મણને બોલાવ્યા. બ્રાહ્મણને બોલાવીને કીધું, હે બ્રાહ્મણ દેવતા, આપ મારો સંદેશો લઈ અને દ્વારકા જઈ ભગવાનને વાત કરો. બહુ સારું. બ્રાહ્મણ સંદેશો લઈ અને ભગવાન પાસે ગયા. ભગવાન દ્વારકાની અંદર બ્રાહ્મણ પધાર્યા. ભગવાને સ્વાગત કર્યું. પધારો, આજે બ્રહ્મ દેવતા પધાર્યા અને મારું દ્વારકા પાવન થઈ ગઈ. હે બ્રહ્મ દેવતા, આ બ્રાહ્મણ મહાન શ્રેષ્ઠ છો. મારી દ્વારકામાં બ્રાહ્મણ ક્યાંથી? પધારો. પગ ધોયા, નમસ્કાર કર્યા, બિરાજમાન થયા. કીધું, હું ભીષ્મક રાજાને ત્યાં તેની દીકરી રૂક્ષ્મણીનો સંદેશો લઈને આવ્યો છું. આપ સંદેશો લ્યો. સંદેશો આપ્યો ઉદ્ધવ કૃણને. ઉદ્ધવ કૃણે ભગવાનને આપ્યો. ભગવાને બલભદ્રને આપ્યો. બલભદ્ર ફરીવાર ઉદ્ધવ કૃણને આપ્યો. ઉદ્ધવ કૃણ કે આ સંદેશો શું કરી? ભગવાને કીધું, હે બ્રાહ્મણ, આપ મારું મુખ છો, આપ જ આ સંદેશો વચાવો. આ વખતે બ્રાહ્મણ સંદેશો વાંચીને કહેવા લાગ્યા કે હે ભગવાન, આ સંદેશો રૂક્ષ્મણીનો છે. આ રૂક્ષ્મણી અમને સંદેશો આપ્યો છે. અને રૂક્ષ્મણી કહેવા લાગ્યા છે, હે ભગવાન, શ્રુતવાન ગુણાન ભુવન સુંદર સુષડતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરેર હરતોંગ તાપમ રૂપમ દસાદુષિમતા મખિલાર્થ લાભમ ત્વય્યુચ્ચતા વિસિત ચિત્તમ પાત્રપમ મે. હે ભગવાન, હું ભીષ્મક રાજાની દીકરી રૂક્ષ્મણી છું. આપને આ એક ભગવાન વિનંતી કરું છું. એ ભગવાન, મારી ઈચ્છા છે આપ મારા પતિ બનો. આપ મારું પાણી ગ્રહણ કરો. મારા પિતાની પણ ઈચ્છા છે, પણ મારો ભાઈ રૂકમયો છે, આ ના પડે છે. માટે ભગવાન, આપ મારું હરણ કરો અને મારી સાથે પાણી ગ્રહણ કરો. એ મારા નાથ, હું ભાગ છું, આપ સિંહ છો અને શિશુપાલે શિયાળ છે. એ ભગવાન, આ સિંહનો ભાગ શિયાળ ન લઈ જાય હો. એ ભગવાન, આપ મને પ્રાપ્ત કરો. હે ભગવાન, આપને હું દાસી બનવા માંગુ છું. કદાચ ભગવાન આપ મારું પાણી ગ્રહણ નહીં કરો તો હું આત્મહત્યા નહીં કરું, મૃત્યુ નહીં પામું. આ જન્મમાં નહીં, પણ ભગવાન બીજા જન્મમાં તમને અવશ્ય મેળવીશ, મેળવીશ ને મેળવીશ. આ પ્રમાણે સંદેશો આપ્યો. આ વખતે બલભદ્ર કે કૃષ્ણ, આ તારા લગ્નની વાત છે. ભગવાન કે હું શું કહું? હે મોટા ભાઈ, મને હમણાં ઘણા દિવસ ત્યાં લગ્નના સપના આવે છે. બલભદ્ર કે તો મને કેમ વાત ન કરી? મોટા ભાઈ, થોડી તમને એવી વાતો થોડી કરાય. બહુ સારું, જાઓ એ બ્રહ્મ દેવતા કહેજો, કૃષ્ણ અવશ્ય તમારું પાણી ગ્રહણ કરશે. આમ કે બ્રાહ્મણ ચાલતા થયા. આ બાજુ રૂક્ષ્મણીનો મંડપ નખાઈ ગયો, શિશુપાલનો મંડપ નખાઈ ગયો, મીંઢોળ બંધાઈ ગયા. શિશુપાલ રૂકમૈયાને કહે, હે રૂકમૈયા, મને બીજા કોઈની બીક નથી, મને દ્વારકાનાથ કૃષ્ણની બીક છે. ધ્યાન રાખજે. રૂકમૈયો કે આવી ન શકે, આવે એટલે મારી નાખું. આ વખતે ચોકીદાર ગોઠવી દીધા, ચોકીદાર ગોઠવી દીધા છે. ક્ષત્રિયમાં નિયમ છે, માં જગદંબા પાર્વતીની પૂજા કરવા જાય. રૂક્ષ્મણી પોતે ચાલતા થયા. આ વખતે 1 લાખ યોદ્ધા રક્ષણ કરે છે અને રૂક્ષ્મણી પધાર્યા. માં જગદંબા પાર્વતીની પૂજા કરી અને જ્યાં પોતે ચાલ્યા આવે છે. આ વખતે બ્રાહ્મણ સામા મળ્યા. કીધું, હે બ્રહ્મદેવતા, શું છે? બ્રહ્મદેવતાએ કીધું, હે દેવી, આપ શું કહો છો? રૂક્ષ્મણી કીધું, સિંહ કે શિયાળ? બ્રાહ્મણ કે સિંહ. રૂક્ષ્મણી આનંદમાં આવી ગયા. આ વખતે રૂક્ષ્મણી જગદંબા માં પાર્વતીની પૂજા કરી. હે માં, જય જય હે ગિરિરાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. હે માં શંકરની અર્ધાંગની, હું તમને નમસ્કાર કરું છું. પુષ્પ હાથમાં એવું સુગંધયા નમસ્કાર કર્યા. આ વખતે રૂક્ષ્મણી જ્યાં પાર્વતી માતા સામો જોવે, ભગવાન દ્વારકાના પોતાનો અરણ્યો રથ લઈને ચાલતા થયા. ભગવાન પોતે રથ ચલાવે, ચાલતા થયા. સાથે ચક્ર, ધનુષ, બાણ આદિ સાથે છે. અને ભગવાન પધાર્યા. અને જ્યાં બધા યોદ્ધાઓ જોવે, રૂક્ષ્મણી પધાર્યા. ભગવાને હાથ ધાર્યો, રૂક્ષ્મણીએ હાથ આપ્યો અને ભગવાને રૂક્ષ્મણીને રથમાં બેસાડીને ભગવાન હરણ કર્યું. રૂક્ષ્મણીનું હરણ કરીને ચાલતા થયા. આ વખતે યોદ્ધાઓ જઈને રૂકમૈયાને વાત કરી. રૂકમૈયાએ શિશુપાલને કીધું. શિશુપાલે કીધું કે હે રૂકમૈયા, મને બીક આની જ હતી. આ વખતે શિશુપાલ, રૂકમૈયો, દંતવક્ર, વિદુરથ બધા લડાઈ કરવા માટે આવ્યા.
આ વખતે કીધું હે કૃષ્ણ ઉભો રહે. આમ કીધું ભગવાન ક્ષત્રિય હતા અને ક્ષત્રિયને કોઈ પુકાર કરે સહન ન થાય. ભગવાને ઘોડાની લગામ ખેંચી રથ પાછો વાયરો. આમ જે લડાઈ કરવા જાય તો બલભદ્રજી મહારાજ ઉદ્ધવ અક્રૂર બધા લડાઈ કરવા માટે બધાયરા. બધા લડાઈ કરવા લાગ્યા. રૂકમયો આવ્યો. બલભદ્રે રૂકમયોને જવા દીધું. તું ને તારો બંને બે સમજી લ્યો, હાડા બંને બે સમજી લ્યો. રૂકમયો અને ભગવાન લડાઈ કરે. શિશુપાલ બલભદ્ર લડાઈ કરે. વિદુરથ ને ઉદ્ધવ અક્રૂર લડાઈ કરે. બાણ ગદા તલવારના ઘા થવા લાગ્યા. આ વખતે ભગવાન બલભદ્રે બધાનો નાશ કરવા લાગ્યા, બધાને હરાવ્યા. આ વખતે ભગવાને રૂકમયાની સાથે લડાઈ કરી અને રૂકમયાને મારવા જાય. આ વખતે રૂકમયાને પકડી અને તલવાર લઈને જ્યાં મારવા જાય રૂક્ષ્મણી પગમાં પડ્યા. ભગવાન ગમે તેમ તો મારો ભાઈ છે હો. આમ કીધું. ભગવાને તેની મૂછ કાપી લીધી અને જવા દીધા. જવા દે આમ કહી રૂકમયાનું મોઢું નીચું પડી ગયું. આ વખતે ભીષ્મક રાજાને બોલાવી ભગવાન રૂક્ષ્મણીને લઈ માધવપુરમાં મોકલા અને ભગવાન દ્વારકાની અંદર ગયા. આ બાજુ માધવપુરમાં મંડપ નાખવામાં આવ્યો. રૂકમયાનું મોઢું નીચે પડી ગયું. રૂકમયાએ કીધું હતું કે હું જ્યાં સુધી મારી બેનને પાછો લઈને નહીં આવું ને ત્યાં સુધી મારા ઘરે નહીં જાઉં. એટલે પોતે પોતાના નગરમાં ન ગયા પણ બહાર પોતે ભોજકટક નામનું નગર બનાવી અને ત્યાં રહેવા લાગ્યા. આ બાજુ માધવપુરમાં રૂક્ષ્મણી ગયા. મંડપ નાખવામાં આવ્યો. શિશુપાલની જાન પાછી ગયો. મીંઢોળ બંધાઈ ગયા તોય જાન પાછી ગઈ. ત્યારથી મીંડી જાનું પાછી જવા નકર કોઈ દી જાતી નહીં. હા, આ જાન શિશુપાલની પાછી ગઈ. આ બાજુ ભગવાનનો મંડપ નાખવામાં આવ્યો. ગણપતિ પૂજન કરવામાં આવ્યું. બ્રહ્મા વિષ્ણુ મહેશનું પૂજન કરવામાં આવ્યું. માણેક સ્તમી બ્રહ્મા છે હો ભાઈ. સામયું કરવાનું છે. જાન આવી ગઈ આગળ જ છે. ભારી ઉતાવળા કાંઈ વાંધો નહીં, આવવા દો. જોઈ કેવી જાન લઈને આવ્યા છે. જાઓ ભાઈ સામયું કરવા માટે. સામયું તૈયાર કર્યું ગુરુ બાપા. આ વખતે ભગવાન ગણપતિ પૂજન કરવામાં આવ્યું. શું કામે ગણપતિ પૂજન કરી? કારણ કે ગણપતિ દાદા વિઘ્નને દૂર કરનાર છે હો. વિઘ્ન વિનાયક દેવ હોય તો ગણપતિ દાદા. આ વખતે ભગવાને ગણપતિ દાદાની પૂજા કરી નમસ્કાર કર્યા. ગુરુજીનું સ્મરણ કર્યું. ગુરુજીની પૂજા કરી. અનેક પ્રકારનો આનંદ થયો અને ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશનું પૂજન કરવામાં આવ્યું. માણેક સ્તંભ બ્રહ્મા છે હો. માણેક સ્તંભ બ્રહ્મા છે. બ્રહ્માને 4 મુખ, માણેક સ્તંભને 4 મુખ. આ માણેક સ્તંભ બ્રહ્મા, પીપળાના પાન એ વિષ્ણુ ભગવાન છે. ગીતામાં ભગવાને કીધું ને કે વૃક્ષાણામ અસ્વસ્થોહમ, વૃક્ષમાં હું પીપળા તરીકે છું. કોને કીધું? ભગવાને. ત્યારે પીપળાના પાન એ વિષ્ણુ ભગવાન અને વાસની સોટી એ શંકર ભગવાન. બ્રહ્મા વિષ્ણુ મહેશનું પૂજન કરવામાં આવ્યું. મદનભલ બધા મીંઢોળ બાંધવામાં આવ્યો. આપણે મીંઢોળ શું કામે બાંધી? ઘણા શું કે મીંઢોળ બાંધી એટલે વરરાજાને કન્યાને ટોક ન લાગે, કોઈની નજર ન લાગે. આ એક લૌકિક વાત છે હો. બક એવું નથી. પણ મીંઢોળ શા માટે બાંધવામાં આવે? શુભ ચોઘડિયું જઈ અને મીંઢોળ બાંધવામાં આવે. શું કામે? કે મીંઢોળ બાંધ્યા પછી શુકન અપશુકન જોવાય નહીં. પછી શાસ્ત્ર તો એમ કે છે ચોઘડિયા પણ જોવાય નહીં હો. ખરેખર આપણા હિન્દુ ધર્મમાં ચોઘડિયા છે જ નહીં. આ ચોઘડિયા એ ખ્રિસ્તી ધર્મના છે. પણ હવે પહેલેથી એવું આપણામાં ઘરી ગયું છે ચોઘડિયાનું કે હવે નીકળેમય નથી. કદાચ અમે કહી તો કોઈ માનેમય નથી. આ ચોઘડિયા આપણા ધર્મમાં છે જ નહીં. આપણામાં હોરા હોય. શું હોય? હોરા. આપણામાં હોરા જોવામાં આવે. પણ હવે આપણે ચોઘડિયાને માન આપી છે. આ વખતે શુભ ચોઘડિયું જોઈ અને મીંઢોળ બાંધવામાં આવે. મીંઢોળ બાંધ્યા પછી સુકન અપશુકન ન જોવાય, ચોઘડિયું ન જોવાય. કદાચ તમે જાન લઈને પૂર્વ દિશામાં જવું હોય અને દિશાસૂળ થતું હોય, દહાઉડ થતું હોય, શું કરવું? હે, સામે ચંદ્રમા ન હોય તો શું કરવું? માટે મીંઢોળ બાંધ્યા પછી સુકન અપશુકન જોવાય નહીં. એટલા માટે મીંઢોળ બાંધવામાં આવે. ટોક લાગવાનું એવું કઈ છે નહીં હો. આ લૌકિક કથા છે. ત્યારે ભગવાને મીંઢોળ મદનભલ બધા મીંઢોળ બાંધવામાં આવ્યો. ભગવાનને પીઠી ચોડવામાં આવી. સ્નાન કર્મ કરી આદિ ભગવાને નમસ્કાર કર્યા. આ વખતે મા દેવકી વર્મા બન્યા. વર્મા બની ભગવાન દ્વારકાની જાન નીકળી, જાદવપુરની જાન નીકળી અને માધવપુરમાં માંડવો નખાણો. આ વખતે સુંદર મજાનું સુશોભન આયોજન રહેલું છે.
સુંદર મજાના મંડપ નાખેલા છે, ગુલાબ જળ છાંટા છે, ચારે બાજુ આનંદિત વાતાવરણ છે, ધજા પતાકા તોરણ બાંધ્યા છે, ગલીએ ગલીએ કંકુ ચોખા મગ ના સાથિયા પૂર્યા છે, સાત્યા મોતીના સાથિયા પૂર્યા છે. દ્વારકાવાસીઓ જાનમાં ગયા. ઉદ્ધવ, અક્રૂર, વસુદેવ, દેવકી, બલભદ્ર, રેવતી, રોહિણી માતા આ બધા જાનમાં ગયા. ભગવાનની ધામધૂમથી દ્વારકાનાથની જાન નીકળી. ભગવાન દ્વારકાનાથની જાન ચાલતી થઈ માધોપુરમાં પહોંચી. આ બાજુ ભગવાનનું સામયું કરવામાં આવ્યું. સામયોનો અર્થ કે ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યો કે પધારો. વરાજા એ વિષ્ણુ સ્વરૂપ છે. શું છે? વિષ્ણુ સ્વરૂપ છે. આ વખતે સ્વાગત કરવામાં આવ્યું, નમસ્કાર કરવામાં આવ્યો અને ભગવાન દ્વારકાનાથનું સામયું થઈ રહ્યું છે. તો આપણે પણ એકાદું સામયાનું ગીત ગાઓ, જેથી ભગવાન પણ ટૂંક સમયમાં પધારે. 2 મિનિટ સામયાનું ગીત ગાઈ લ્યો, ત્યાર પછી ભગવાનની પધારે. ભગવાન પધારે એટલે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભગવાનના લગ્ન સંપન્ન થશે. આમાં એકબીજાના કુલના રિવાજ ન ચાલે, પણ જે શાસ્ત્રોક્ત રીતિથી લગ્ન સંપન્ન કરવામાં આવશે. માટે ભગવાન પધારશે, ભગવાનના લગ્ન સંપન્ન થશે. બધાએ જોવાનો, આનંદ માણવાનો, ગીતોય ગાવાના, હાસ્ય કરવાનું અને કથાએ સાંભળવાની, બધું ચાલુ થશે. જ્યારે ગીત ગાવાનું કહું ત્યારે ગીત ગાવાના, ફટાણા ગાવાની છૂટ. જાની આવ્યો હોય તો જાનીને 2-3 ફટાણા દેવા હોય તો ના નહીં, દેજો ફટાણા વરમાને, કાંઈ વાંધો નહીં. માટે ગીત ગાવાની છૂટ, પણ જ્યારે કથા આવે ત્યારે શાંતિથી કથાએ સાંભળવાની. માટે 2 મિનિટ ભગવાનનું સામયાનું ગીત ગાઈ લ્યો, ત્યાર પછી આગળ કથા, જેથી જાન પણ આવી જાય. બોલે ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય.
ગોતીડો રાવો રે ગોરજી ગોરજી ગોતીડો રાવો રે ગોરજી ગોરજી ગોતીડો રાવો રે ગોરજી ગોરજી ગોતીડો રાવો રે ગોરજી ગોરજી